એના નામની દીક્ષા પ્રાપ્ત થઈ અને પરિણામ શું આવ્યું? તો કે સુખદેવજીના જીવનની અંદર રાધા 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 જપતા જપતા કૃષ્ણ પ્રેમની ધારા છે ને ઈ એવી સંધાઈ ગઈ કે એક ઘડીની અંદર પરીક્ષિત જેવાનો હાથ પકડે ને તોય એને ભવસાગરને પેલે પાર લગાવી દે. તમે રાધા 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 જપો ને એટલે શું થાય? એક સમયે રાધાનું ઉલટું થઈ જાય, ધારા. રાધા 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 ધારા 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 થઈ જાય. શું થાય? કૃષ્ણ પ્રેમની જે અખંડિત ધારા છે ને એ જ રાધા છે, એ હરિપ્રિયા છે. ભાગવતના સંતોનો મત છે કે શ્રી સુખદેવજી મહારાજ છે એમના આધ્યાત્મિક ગુરુ છે કૃષ્ણ કથા ગાવા માટે. અને પરિણામે શ્રીમદ ભાગવતજીની અંદર સ્પષ્ટ રીતે રાધાજીનો કોઈ નામોલ્લેખ નથી. એના માટે સંતો એમ કહેતા હોય કે સુખદેવજી મહારાજને જો રાધા શબ્દ મુખમાંથી નીકળી જાય એકવાર અને પોતાના ગુરુની યાદ કોઈ શિષ્યને આવી જાય ને તો પછી વાણી વિરામ લઈ જાય, અને વાણી વિરામ લઈ જાય તો પછી પરીક્ષિતને કથા કઈ રીતે સંભળાવી હગે. અને પરિણામે રાધા માટે બીજા કોઈ શબ્દનો ઉપયોગ કરે છે. અન્યા રાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. ક્યારેક ગોપી શબ્દનો ઉપયોગ કરે છે, ક્યારેક અનન્ય આરાધિકા એમ કહીને કહે છે. પણ પ્રત્યક્ષ નથી બોલતા. કારણ એક શિષ્ય માટે તો સર્વસ્વ જે કાંઈ હોય ને એ ગુરુનું ધામ હોય, ગુરુનું નામ હોય, ગુરુનું સ્વરૂપ હોય, ગુરુની લીલા હોય. મંત્ર મૂલમ ગુરુર વાક્યમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા. અને એનું સ્મરણ થઈ જાય તો કદાચ એવું બની શકે કે વાણીને જે રીતે પ્રવાહિત કરવી હોય ન કરી શકે. કારણ ગુરુ છે એનું સ્મરણ, એનું ધ્યાન, એનું પૂજન અર્ચન આશ્રિત શિષ્યને બહિર યાત્રા નથી કરાવતું, પણ અંતર યાત્રા કરાવે છે. અને કથા કહેવા માટે વક્તાએ મૌન નથી રહેવાનું, મુખર બનવાનું છે. મારી અંદર ભગવાનના ચરિત્રો ગમે તેટલા હોય, હું બોલું નહીં, મુખર ન થાવ તો કથા કઈ રીતે શ્રોતા સાંભળી શકે? વક્તાએ બોલવું પડે. બે જગતની અંદર વક્તાની ગતિ હોય, બહિર જગતની અંદર, આંતર જગતની અંદર. ગુરુ એક એવું તત્વ છે કે એનું સ્મરણ થઈ જાય, પાંચ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. શાંત થઈ જાય. અને તો પછી કથા ગંગા છે ને મુખમાંથી પ્રગટ ન થાય. માટે સીધી રીતે ભલે રાધા ન કહે, પણ શ્રી સુખદેવજી ના આધ્યાત્મિક એક ગુરુ ભાગવતના સંતોના મતે રાધાજી છે. એવા રાધાજી કે જે કૃષ્ણને પણ ગયા પછી ભૂલાતા નથી અને નિસ્દિની એને પુકારે છે. રાધા રાધા હું પુકારું, પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું લાગે. હજારો છે રાણી છતાં રોજ તારી રાધિકાની યાદ મને કાંટા જેવી લાગે. રાધા હું પુકારું, વૃંદાવનની વાટે તરસે મારી આંખો. રાધા તારી યાદોને આવી છે પાંખો. વૃંદાવનની વાટે
તરસે મારી આંખો રાધિકાની યાદમાં મને આવી છે પાંખો પાંખો આવી છે રાધા તારા ઘૂંઘરના રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે મારા હાથમાં મારી મુરલી રડે છે રાધા તારા ઘૂંઘરના પડઘા પડે છે મારા હાથમાં મારી મુરલી રડે છે રાધા હું પુકારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનું સુનું લાગે સુનું સુનું લાગે સુનું સુનું લાગે બ્રજ બિસરત નાહી રૂકમિણી મોહી બ્રજ બિસરત નાહી. નથી ભૂલાતું મને વ્રજ, નથી ભૂલાતી વ્રજની અધિષ્ઠાત્રી મારી આહલાદીની શક્તિ મને. ભગવાનને પણ જે અત્યંત પ્રિય છે એની આહલાદીની શક્તિ એ હરિપ્રિયા છે. અને સુખદેવજી મહારાજને જ્યારે અહીં મંગલાચરણ કરીને કથાનો મંગલમય પ્રારંભ કરવો છે ત્યારે ત્રણને અહીં પ્રણામ કરે છે. કૃષ્ણની કથા ગાવી માટે હરિને પ્રિય છે એવી કોઈ હરિપ્રિયા જ્યાં સુધી કોઈ વક્તાને વાણીનું દાન ન કરે ને ત્યાં સુધી દુનિયાનો કોઈ વક્તા સાહેબ કૃષ્ણ કથા ગાઈ જ ન શકે. યા દેવી સર્વભૂતેષુ અને શબ્દ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. વાણી રૂપેણ સંસ્થિતા, બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, પ્રજ્ઞા રૂપેણ સંસ્થિતા. એ કોણ છે? એ હરિપ્રિયા છે. અને હરિરૂપ વ્યાસ એટલે ભાગવતજી જેણે પ્રગટ કર્યું. એ ત્રણની કૃપા, ગ્રંથ કૃપા, ગોવિંદ કૃપા, અને એ બંને જેનાથી ઓળખાય છે એવી ભગવતી. એ ત્રણેયને મંગલમય પ્રણામ કરી અને શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ જગત કઈ રીતે બન્યું એ કથાને બ્રહ્માજી અને નારદના સંવાદથી તમે સાંભળો. અને ત્યારે ભાગવતના બીજા સ્કંદના 10 અધ્યાયની અંદર અહીં સર્ગની સર્જનની કથા બતાવવામાં આવી છે કે ભગવાન આદિનારાયણ પુરાણ પુરુષોત્તમ એકોહમ બહુશ્યામ થવા માટે મનોરથ કરે. ભગવાનના નાભી કમળમાંથી બ્રહ્માજી થાય છે. બ્રહ્માજીને આજ્ઞા કરી જગત બનાવો, અને ત્યારે ભગવાને 14 લોકવાળું જે આ બ્રહ્માંડ છે, પિતામહ બ્રહ્માએ એની રચના કરી. અનેક જીવોને બનાવ્યા, દેવ દાનવ માનવ આવી બધી સૃષ્ટિ બનાવી. અને સૃષ્ટિની અંદર બ્રહ્માજી એટલે કે જગતનું સર્જન કરવાવાળા એ મોહિત ન થઈ જાય એટલે ભગવાને પોતાના ધામના દર્શન કરાવ્યા, પોતાના સ્વરૂપના દર્શન કરાવ્યા. અને બ્રહ્માજીએ કીધું, પ્રભુ આપના મંગલમય દર્શન કર્યા, તમારા ધામના દર્શન કર્યા, પણ મારે યુગો સુધી આ સૃષ્ટિ છે એનું સર્જન કરવાનું છે. મારા બનાવેલા જગતની અંદર હું ક્યાંક ભૂલો ન પડી જાવ એના માટે તમે મને કંઈક જ્ઞાનોપદેશ કરો. અને ત્યારે ચતુશ્લોકી ભાગવત બીજા સ્કંદની અંદર ભગવાન નારાયણ પોતાના મુખેથી બ્રહ્માજીને કહે છે. એનો અર્થ એ થયો કે ભાગવત મહાપુરાણ છે ને એ ભગવતઃ પ્રોક્ત ઇતિ ભાગવતઃ, ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલું શાસ્ત્ર છે. આના સૌથી આદિ વક્તા છે ને ભાગવતની કથા કહેવા વાળા ભગવાન નારાયણ છે.
અને પેલા શ્રોતા કોણ? તો કહે બ્રહ્માજી. એ બીજ છે ચતુશ્લોકી ભાગવત, અને એનો વિસ્તાર છે એ 18,000 શ્લોકમાં છે. એ નારદજીએ બ્રહ્માજીની પાસેથી સાંભળ્યું અને નારદજીએ વ્યાસને કહ્યું, વ્યાસજીએ લખ્યું, પુત્ર સુખદેવને આપ્યું. સુખદેવજી મહારાજની કૃપાથી સુતજીને પ્રાપ્ત થયું. સુતજીએ 88,000 ઋષિમુનિઓ છે નૈમિષારણ્યમાં, એમને આપ્યું. અને એ કથાની ગંગા છે ભગવાનના મુખમાંથી નીકળી જગતના અનેક જીવોને પાવન કરતા 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 યુગોથી ચાલતા ચાલતા જ્યારે ભગવતીની કૃપા હોય, ભગવાન મહાદેવજીની આવી કૃપા હોય, ત્યારે આપણા આંગણે આજ પધારી છે. પણ નીકળી ક્યાંથી? તો કે વૈકુંઠમાંથી નીકળી છો. એટલે એનો ક્યારેય નાશ નથી થવાનો. આ ગંગા ક્યારેય સુકાવાની નથી. આને ક્યારેય દુકાળ નથી પડવાનો. સતયુગમાંય ગવાણી છે, ત્રેતામાંય ગવાણી છે, દ્વાપરમાં ગવાણી, કલિકાલમાં આજે ગવાય છે ને હજી ભલે 4,32,000 વર્ષનો કલિયુગ હોય, પણ ચરે વહેતી કથા ગંગા છે ને એ તો ચાલતી જ રહેવાની. ચતુશ્લોકી ભાગવતને પ્રાપ્ત કર્યું છે પિતામહ બ્રહ્માએ, અને આ સૃષ્ટિ છે એની રચના કરી છે. 10 અધ્યાયનો બીજો સ્કંદ છે. સર્ગ લીલા છે, સાધન લીલા છે. ત્રીજા સ્કંદની મંગલમય શરૂઆત થાય અને ભગવાનના પરમ ભક્ત વિદુરજી મહારાજ છે એની કથા મૈત્રેય ઋષિની સાથે ત્રીજા સ્કંદમાં આવે છે. અને ભગવાનના 2 અવતાર અહીં ત્રીજા સ્કંદની અંદર પ્રગટ થાય છે. કહે છે કે પરીક્ષિત, તમે મને જેવો પ્રશ્ન કરો છો એવો જ પ્રશ્ન પૂર્વના સમયમાં એકવાર વિદુરજીએ મૈત્રેય મહારાજને પૂછ્યો. વિદુરજી મહારાજ છે ભગવાનના પરમ ભક્ત, અને મૈત્રેય છે એ જ્ઞાની છે. ગંગાના તટ ઉપર બેયનું મિલન થાય છે. ગુરુદેવ, મને એ બતાવો કે બેયનો સંવાદ ક્યાં થયો, આ કથા કઈ રીતે થઈ? પરીક્ષિત, આ એ દિવસોની વાત છે કે જ્યારે 12 વર્ષ પાંડવો વનવાસ પૂરો કરીને આવ્યા અને એમનો જે પૈતૃક ભાગ હતો એ માગ્યો. કૌરવોએ ના પાડી દીધી, નહીં હો, એ કાંઈ તમને નથી મળવાનું. ભગવાન દ્વારકાધીશને ફરિયાદ કરી પાંડવોએ કે પ્રભુ, અમારું જે કાંઈ છે ભાગે પડતું એ નથી આપતા આ લોકો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, તમારું કાર્ય થતું હોય તો હું રાજદૂત બનીને જાઉં અને વિષ્ટિ કરો. સંદેશ આપ્યો છે કે પાંડવોનો સંદેશ લઈને રાજાધી રાજ દ્વારિકાધીશ છે એ હસ્તિનાપુરની અંદર આવવાના છે. દુર્યોધનને સમાચાર મળ્યા. દાસ દાસીઓ સેવકો હતા, એને કહ્યું દ્વારકાધીશની આપણે એવી સેવા કરવી છે કે આ વિષ્ટિનો જે પ્રસ્તાવ લઈને આવે ને એ ભૂલી જવા જોઈએ. પાંડવોના પક્ષમાં છે ને મારે છળ કપટ કરીને લોભ પ્રલોભન આપીને દ્વારિકાધીશને મારા પક્ષમાં લઈ લેવા. પણ દુર્યોધનને એ ખબર નથી કે છળ કપટથી આને ન જીતી હગાય, આને તો ભાવ ને પ્રેમથી જીતી હગાય. દુર્યોધનની પાસે બધુંય હતું પણ 2 જ વસ્તુ નથી, ભગવાનના માટે ભાવ અને પ્રેમ. પરિણામે એ જીતી ન શક્યો દ્વારિકાધીશની કૃપાને. પાંડવોની પાસે ભલે કાંઈ નહોતું, છીનવી લીધું હતું કૌરવોએ, પણ દ્વારિકાધીશના માટે એવો અનન્ય પ્રેમ છે એમની પાસે, ભાવ ભક્તિ છે કે ક્યારેય પાંડવોએ કહેવું નથી પડ્યું કે ભગવાન અમારું આ કામ સિદ્ધ કરી આપો. સ્વયં ભગવાન સામેથી આવે છે, પાંડવોના કાર્યને સિદ્ધ કરે છે. હસ્તિનાપુરને સજાવવામાં આવી. રાજાધિરાજ દ્વારિકાધીશ છે એ આજે આવે છે. સ્વાગત પૂજન અર્ચન થયું છે અને ભગવાન બોલવા લાગ્યા કે ભાઈ, તમે એક પિતા કે વિપુલ કુમારા, એક વંશના બધા છો. તમે આ યુદ્ધની વાત મૂકી અને કંઈક બુદ્ધત્વની વાત કરો. તમે આવે એમાં કલ્યાણ છે. યુદ્ધ કરશો તો એમાં મારો કાપો થશે, પૃથ્વી રક્તરંજિત થશે ને હાથમાં કોઈને કાંઈ નહીં આવે, કાળ ફાવી જાહે. આ રહેવા દો તમે. પાંડવોનું જે કાંઈ છે એ બધું આપી દો એમને. 12 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યો છે એમણે.